ગીર સોમનાથ જિલ્લામાં ફરી એક વખત તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સોમનાથ નજીક આવેલા રેલવે સ્ટેશન નજીક લાંબા સમયથી સરકારી જમીન પરના દબાણો હતા કે જે દબાણો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। 12 જેટલા આસામીઓને નોટિસ બજાવવામાં આવી હતી। અહીં રહેણાંક મકાનો અને અન્ય દબાણ હતા કે જે દબાણો દૂર કરવા વેરાવળ એસટીએમ મામલતદાર અને કર્મચારીઓ કે જે સાથે મોટા પોલીસ કાફલા સાથે 5 જેસીબી અને 10 થી વધુ ટ્રેક્ટરો સાથે ત્રાટક્યા હતા અને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। હાલ દબાણ દૂર કરી ફેન્સિંગની કામગીરી હાથ ધરાઈ છે। યાત્રાઓને સગવડતા સચવાય એટલા માટે એક સારું રેલવે સ્ટેશન અને સારું એસટીનું બસ પોર્ટ હોવું ખૂબ જ જરૂરી છે। માનનીય વડાપ્રધાનશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રીની એવી એક મહેચ્છા હોય છે કે ભાઈ દરેક જગ્યાએ ખૂબ સારું એક યાત્રીઓને સગવડ મળે એવું બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન વિકસાવવું। આપણે ત્યાં પ્રભાત પાટણમાં રેલવે સ્ટેશનની બાજુમાં જે સરકારી જગ્યા છે ત્યાં બસ પોર્ટ બનાવવાનું એસટી વિભાગ એક વિચારી રહ્યું છે અને એનું પ્લાનિંગ પણ થઈ ગયું છે। તો એક મોડલ બસ સ્ટોપ ઊભું થાય એટલા માટે જગ્યાની ફાળવણી કરવાની છે। એમની જે રિક્વાયરમેન્ટની જગ્યા છે એનું આજે માપણીની કાર્યવાહી ચાલુ છે અને સાથોસાથ જે નડતરરૂપ જે દબાણો હોય એ પણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે।